તો જય દ્વારિકાધીશ મિત્રો, તમે જોઈ શકો છો અત્યારે હું ગેમ રમી રહ્યો છું કે હવે ગેમિંગ વિડીયો નાખીશ. તો તમે જોઈ શકો છો અત્યારે ફ્રી ફાયર રમું છું. પબજીના બી નાખીશ કોક દિવસે. તો અહીંયા હું હેડશોટ મારવાની પ્રયાસ કરી રહ્યો, હેડશોટ મળી ગયો. તો અહીંયા હું ઉરેન બની ગયો છું. અહીંયા 2 જણાએ મારી પર રસ કર્યો હતો એટલે હું ડાઉન થઈ ગયો. હવે અહીંયા જોઈએ શું થાય છે, મને રિવાઈવ કરવા આવશે કે નહીં આવતા રિવાઈવ કરવા. તો હવે તમે જુઓ છો કે આ પહેલો નંબર છે. આની પછી હવેથી હું ગેમિંગ વિડીયોના વ્લોગ નાખીશ, પહેલાં વ્લોગ નહીં. પહેલાંમાં તો તમે સપોર્ટ નતા આપતા, હવે ગેમિંગનામાં આપો છો, જોઈ શકીએ આપણે. તો અહીંયા પહેલો નંબર મારવાની કોશિશ કરી રહ્યો. પહેલો નંબર ડાઉન થઈ ગયો અને પછી આ ત્રીજો નંબર છે, ચોથો નંબર એ ડાઉન છે. પહેલો હું જ માર્યો. અત્યારે તો હું નૂબ છું. તમને મારી આઈડી બી બતાવીશ આગળ જોશો તો તમે આઈડી બતાવીશ મારી. તો અહીંયા જોઈ શકો છો કોણ રાઉન્ડ જીતે છે જોઈ શકીએ. આપણી પરંપરા મુજબ આપણે 1 રાઉન્ડ હારી ગયા. હવે જોઈએ આગળ જેટલા બુયા થાય છે કે નહીં, જોઈએ આગળ. તો અહીંયા તમે જોઈ શકો છો બીજો રાઉન્ડ ચાલુ થઈ ગયો છે. અહીંયા હું ડેઝર્ટ ઈગલ લઉં છું. જોઈએ હવે આગળ જોઈએ. ડેઝર્ટ ઈગલને હેડશોટ મારતો તો એમ તો થોડુંક તો આવડે છે મને. તમે જોઈ શકો છો અહીંયા પહેલા નંબરે પેલી ગન લીધી છે, કઈ નામ ભૂલી ગયો. બીજા નંબરે એવી જ લીધીશ. ડેઝર્ટ ઈગલ મેં 1 લીધી, બરાબર. તો તમે જોઈ શકો છો આગળ તમે જોશો તો તમને મજા આવશે. તમે આગળ જુઓ તો અહીંયા હું બ્રાઇટનેસ વધારતો હતો. તો અહીંયા હેડશોટ મારવાનો પ્રયાસ કરતો હતો. હેડશોટ મરી ગયો હેડશોટ. તમે જોઈ શકો છો અહીં પતાવી નાખ્યો મેં. હવે શું થશે? અમારો પહેલો નંબર ડેમેજ ખાઈને આવ્યો. પહેલો નંબર તો સારો એવું જ છે. તમે આગળ જુઓ કે શું થાય છે શું નહીં. તો જુઓ આગળ. તો અહીંયા હું જઈ શકું છું. અહીંયા હેડશોટ મારવાનો પ્રયાસ, પતોય ડાઉન. હું પહેલા નંબર જેવો જ લાગું છું. અહીં મને રિવાઈવ કરી રહ્યા. અહીંયા ઓરિયન બન્યો. જોઈએ હવે અહીંયા હેડશોટ મારવાનો પ્રયાસ, તોય ડાઉન તો થઈ ગયો. જોઈએ હવે આગળ. તો હવે શું થશે? મને આપ્યું મશીન, આ જે કહેવાય એને હેલ્પ મશીન આપ્યું મને, તોય પતાવી નાખ્યો. મશીન જ પતાવી દીધું. એટલે રાઉન્ડ આપણા હાથમાં છે કે નહીં? આપણા હાથમાં ચો રહેવાનું આ રાઉન્ડ. બીજો રાઉન્ડ ચાલુ. અહીં બીજો રાઉન્ડ હારતા અમે. તો અહીંયા ત્રીજો રાઉન્ડ ચાલુ થતા મેં AWM લેવાનું વિચારતો હતો. AWM P90 લઈ લીધી. આ હથોડો મારતી હતો. ગ્લુવલ લીધું. ઓરેને ફૂલ કરવાનું લીધો. મશરૂમ શું કે મશરૂમ તો બી ફૂલ કરવાનું હતું. ખોટા પૈસા ખર્ચ્યા મેં. AWM ઉપર બી હથોડો મારતી હતો. તમે જોઈ શકો છો અહીં 3 મિનિટનો વ્લોગ બનો, 3 નહીં આગળ નહીં, સોરી. તો અહીંયા તમે જોઈ શકો છો 2 રાઉન્ડ એ લોકો જીત્યા અને 0. આપણા અમારા 2 એમના 2 અને અમારા 0. એટલે ન્યૂ પ્લેયર. એટલે પહેલાં મારી ગેસ્ટ આઈડી હતી એટલે હું 7 યર રોલ હોત, પણ ગેસ્ટ આઈડી હતી મારી. તો બી મારું ગેમ પ્લે એમ નહીં, પેલું કહેવાય ને मैं बता दूँ अपनी जवानी की किस्से तो ये लोग मेरे पाँव दबाने लगे. એ તો સાંભળી જશે ગાઈસ. તો તમે આગળ જુઓ. અહીંયા મેં 2 જણાને ડાઉન કર્યા. એટલે 2 જણા ડાઉન પતાવી નાખ્યા 2 જણા. તો અહીંયા મને આ ગન મળે છે, જુઓ આગળ. તો અહીંયા ચોથો રાઉન્ડ ચાલુ થતાં મેં અહીંયા પેલી ગન તમે જોઈ હશે પાછળનો કે અહીંયા એના છોડીને મેં AWM લઈ લીધી. મેં તમને પહેલાં રાઉન્ડ જોયો હશે કે એમાં હથોડો માર્યો તો મેં. તો અહીંયા હું પ્રો બનવાની થોડીક કોશિશ. તો રાઉન્ડ ચાલુ થાય એની પહેલાં થોડુંક પ્રો બનવું પડે ને યાર.
હા તો તમે જોઈ શકો છો હવે આગળ કે હવે શું થશે. પહેલો રાઉન્ડ, એક રાઉન્ડ અમે જીતી ગયા, 2 એમના છે. હવે જોઈએ આગળ શું થશે. અહીંયા હું પાછળથી જતો હતો, AWM માં જોડે હતી. અહીં મને એ બીક લાગતી હતી કે અહીં ઉપરથી મને ના માર નાખે, એના માટે હું અહીંથી જતો હતો. તો હવે તમે જોઈ શકો છો AWM મારા હાથમાં. અહીં જોઈએ હેડશોટ મારવાનો પ્રયાસ, હેડશોટ તમે જોઈ શકો છો. અહીં મેં હેડશોટ માર્યો. જોઈએ આગળ હું બધા કિલ કરી શક્યું છું. તો તમે જોઈ શકો છો અહીંયા એક બંદો છે, એને ડાઉન કર્યો. તો હવે તમે જોઈ શકો છો એ જિંદા જ છે. જો મેં કીધું પેલું ડાઉન થશે ને આ માટે યાદ આમ તમે જોઈ શકો છો અહીં ડાઉન થઈ ગયો. તો જુઓ આગળ. તો અહીં મને પહેલાં બધા કે કરતા હતા કે તું ફ્રી ફાયર બંધ કરી નાખ. તો મને થોડી ખબર હતી કે આવું હું ઇન્સ્ટાગ્રામ ઉપર આવા વ્લોગ નાખીશ. મને યુટ્યુબ ઉપર ચેનલ બનાવીશ, મેં પણ નાખતા મને નહીં આવડતું. તમે કોમેન્ટ કરજો કે કઈ રીતના થાય યુટ્યુબ પર વ્લોગ નાખતા. મને પહેલાં મારા કાકા, મારા પપ્પા બધા કે કરતા હતા કે તું ફ્રી ફાયર બંધ કરી નાખ, આવું તેવું. એના માટે તમે જોઈ શકો છો આગળ અહીંયા મેં જે કોમ્બો વાપરું છું એ જ. અત્યારે તો મારા માથે તાજ છે. અત્યારે આપણું 6 મિનિટનું વ્લોગ થઈ ગયું. બહુ લાંબુ વ્લોગ છે આજે તો, 10 મિનિટનું. તમે જોઈ શકો છો અહીં હું આગળ જતા અહીં જોઈ શકો છો હું હેડશોટ મારી શકું છું કે નહીં. એમ તો હું ડાઉન તો થવાનો જ છું. આ હેડશોટ મારવાનો પ્રયાસ, હેડશોટ 611નો. અહીંયા ડાઉન કર્યો મેં એક. અહીંયા મને એક પાડવાની કોશિશ કરી રહ્યો હતો. અહીંયા હું ક્વોડ્રા મારવાની કોશિશ કરી રહ્યો હતો, પણ એક થઈ ગયો મારો. એક કિલ ચોરી થઈ ગયો. તો તમે જોઈ શકો છો અહીં મારો એક કિલ ચોરી થઈ ગયો છે. હવે મેં કીધું હતું તો અહીંયા 2 કિલ કરવાનો પ્રયાસ, 2 સાઈડથી મને પડી. એના માટે હું અહીંથી પાછળ જાઉં. આ કિલ તો મારો જ છે. લે ક્વોડ્રા મારવાની કોશિશ, પણ 3 કિલ જ થયા. 1 કિલ ચોરી થઈ ગયો. ટીમમેટે કરી દીધો. હવે 2-3નો સ્કોર થઈ ગયો. રાઉન્ડ 6 આવી ગયો છે ગાઈસ. તમે જોઈ શકો છો મેં મશરૂમ લઈ લીધું છે. ડેઝર્ટ ઈગલ સજમાં જોડે એમ તો હથોડો મારી દઈએ શોટગન પર. તમે જોઈ શકો છો અહીંયા હું આગળ જઈશ. એમના 2 છે, મારા 3 છે. જેમ કહેવાય નહીં એટલે સહારો તો મારી પર જ છે આખો. તમે જોઈ શકો છો કે હું અહીંથી જઈશ. જોઈએ હું મરી એટલે ડાઉન થઈ જઉં છું કે નહીં. તો હવેથી આવા વ્લોગ નાખીશ. એના માટે લાઈક, ફોલો અને યુટ્યુબ પર નાખું તો એમાં સબસ્ક્રાઈબ, લાઈક બંને કરજો ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આ હેડશોટ મારવાનો પ્રયાસ, પણ બોડી વાગ્યો. જોઈએ આ કિલ મારો થાય છે કે નહીં. અહીં એક જણો છે. હા, ત્યાં પાછળથી જઈએ છીએ અમે. તો તમે જોઈ શકો છો અહીંયા બી એક જણો હતો, મેં જોયેલો. તે પેલી બાજુ જોઈ લાગે. હવે અંદર જઈને જોઈએ કે લાગે, પણ અંદર નહીં જવું. રાડે જોઈએ અંદર જઈ. ના, પણ અંદર જવાનું જ નહીં. ખોટું બોલું છું. હવે જોઈ શકો છો અહીંયા એક જણો મને શું કરે છે જુઓ તમે. એ શું કરે છે કે હું શું કરું છું જુઓ. મેં કીધું ને અહીંયા જ છે એક જણો. તો અહીંયા જોઈ શકો છો મેં આવડે કીધું તું જણો અહીંયા જ છે. અહીંયા એક જણો ઉપર છે. જોઈએ હું મારું છું કે મારા ટીમમેટ, તો હું જ મારીશ, પણ નથી. અહીંયા જ છે એવું લાગી રહ્યું મને. તમે જોઈ શકો છો અહીંયા ક્રોનો વાપર્યો મેં. તો આ એક જણો પતી ગયો એટલે અમારું બુયા. તો ગાઈસ તમે જોઈ શકો છો અહીંયા એક જણો જ બચ્યો છે. જોઈએ હું મારું છું કે મારા ટીમમેટ. અહીંયા મને ઉપર લાગી રહ્યો એટલે હું ગ્રેનેડ ફેંકું. એક જણો અમારો ડાઉન થઈ ગયો, ગ્રેનેડ પાછું હોય ભાઈ. તો અહીંયા હું એક બીજું સ્મોક ગ્રેનેડ મૂકું છું. પટાઈ જ નાખશે 3જો નંબર જ. ઉપર જવાની જરૂર જ નહીં. એમાં ઝોનમાં આવી ગયો. તો તમે જોઈ શકો છો ગાઈસ અહીંયા મારું ગુયા થઈ જાય છે. તો મળીએ આવતા બ્લોગમાં.